નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સાવન સીડ્સ 09 જે પ્રીમિયમ વેરાયટી જે છે એના ફિલ્ડની અંદર. તો આજે આપણે બતાવશું જે આ ડોલ જે છે એના જીરાની ખાસિયત વિશે. તો આપણી સાથે ખેડૂત ઉપસ્થિત છે. તો એ ખેડૂત એના પોતાના ખેતરથી જે સાવનની જે 09 વેરાયટી જે છે એની ખાસિયત કહેશે. શું નામ કાકા આપનું? લક્ષ્મણભાઈ. બરાબર. આ કઈ વેરાયટી વાવી તમે? 9 નંબર. સાવનની 9 નંબર. બરાબર. કેવી લાગી તમને? બહુ સારી છે અને હુકારાનો ભાગ હાવ નથી. એમ ને? હા, બરાબર છે. અને આ વેરાયટીમાં બીજું શું તમને સારું લાગ્યું? વેરાયટી બધી સારી છે, હુકારાનો ભાગ હાવ નથી અને થઈ નથી સારું છે. આર્યો હાવ માણસો જોવે છે. બરોબર છે. તો તમે જોઈ શકો છો કે જે અત્યારે આ જે છોડનો છે કાકા, ઘેરાવો તમને કેવો લાગ્યો? ઘેરાવો બહુ સારું છે અને હાથીને ઘેરાવો જાજો જોતો આથી ઓછું નાખવાનું, 300-400 ગ્રામ તો ફૂલ ઘેરાવો થાય. હા, દાણાનું બંધારણ કેવું બનવાનું? વરિયાળી જેવું છે અટાણે. એમ ને? તમે ખુશ છો સાવન 09 વેરાયટી થી વાવીને? હા. બીજા ખેડૂત મિત્રોને તમે આ વેરાયટી વિશે કહેશો? શું કેવું તમારું? આજ કહેવાનું થાય. શું કહેવાનું થાય? બહુ સારી વેરાયટી અને વાવવા જેવી વેરાયટી છે. બરોબર છે. આમાં જે લખ્યું છે, જે પ્રીમિયમ નામ લખ્યું છે, આ એની ઉપર ખરી ઉતરે એવી છે વેરાયટી. હાઈ ક્લાસ. હાઈ ક્લાસ ને? હાઈ ક્લાસ. કાળી ચરમી નથી કાળી આવતી. ચરમી નથી, હુકારો નથી. બે પ્રોબ્લેમ તો મોટો એક સારું ઈ ખેડૂત માટે. ખેડૂત માટે કાળી ચરમી નથી અને સુકારો નથી. આ જેટલું નાખ્યું એટલું અકબર ને એમનું ઉગ્યું એમનું છે. જો એટલે ઘાટું થયું. આ મેં થોડુંક જાજુ નાખ્યું, કદાચ હુકારો પાખું પડે તો આપનું જરવાઈ રહે, તો આ બધું એમનું રહી ગયું. કેટલું આવ્યું વીઘે તમે? 2.5 કિલો. 2.5. હજી તમે એમ કે આની કરતા ઓછું નાખવાનું એમ? હા હા, 2 કિલોનું તો સારું થાય. ઝાડું ને ઘરેવદાર હાઈ ક્લાસ હે ને? એ બધી વેરાયટી સારી હરખી ઉગી જાય ને રે સારી હોય તો. બરાબર છે, બરાબર.